श्री श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितं पूतना सुपयः पान रक्षिताशेषबालकं। प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। आचार्यवाचः प्रणमामि भाष्यः सुबोधिनिस्थाइतराश्च यास्ताः मत्स्वान्तमागत्य कृपाप्लुतास्ताः मदीयवाचां रचयन्तु। ઉપસ્થિત શ્રી વલ્લભ ચરણાનુરાગી આપ બધા ભાવિક વૈષ્ણવજનો, આપણે અગર આપણા અધ્યયનના ક્રમને જોઈએ, આપણા એટલે આખા પુષ્ટિ માર્ગનો, તે અધ્યયનનો ક્રમ તો ખરેખર આપણા ત્યાંના જે બ્રહ્મવાદના ગ્રંથો છે ત્યાંથી શરૂ થાય છે. જે બ્રહ્મવાદને સમજાવતા ગ્રંથો, શ્રી મહાપ્રભુજીના જે કહીએ ને કે ફિલોસોફિકલ જે આપના દાર્શનિક સિદ્ધાંતોને સમજાવતા, આપના શ્રી ઠાકોરજીના જગતના બ્રહ્મના સ્વરૂપને સમજાવતા, અંતર્યામીના સ્વરૂપને સમજાવતા ઇત્યાદિ વચનો દ્વારા, ઇત્યાદિ દ્વારા આપના જે આખા કહીએ ને કે શ્રી મહાપ્રભુજીના ટોટલ જે આખું બ્રહ્મવાદ છે એને સમજાવતા ગ્રંથોથી થાય છે. એવી રીતે જે પાઠક્રમ છે પાઠ કરવાનો, એ આપણા ત્યાંના પાઠના ક્રમના અંદર આપણી ત્યાંનું સૌથી પહેલા જે સ્ટાર્ટિંગ મંગલાચરણ પછી થાય છે એ છે શ્રી સર્વોત્તમ સ્તોત્ર દ્વારા. પહેલા શ્રી મહાપ્રભુજીની સ્તુતિ આપણી ત્યાં થાય છે. શ્રી મહાપ્રભુજીની સ્તુતિ પછી સર્વોત્તમ સ્તોત્ર થઈ ગયા પછી શ્રી મહાપ્રભુજીના અન્ય બે જે શ્રીમદ પ્રભુચરણોએ જે વિરચિત બંને સ્તોત્રો છે, શ્રી વલ્લભાષ્ટક, શ્રી સુરત કૃષ્ણ પ્રેમામૃત, એ બંને પછી શ્રી ગુસાઈજીની સ્તુતિ એટલે કે નામ રત્નાખ્ય સ્તોત્ર દ્વારા આપણી ત્યાં શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી બંનેની સ્તુતિ કર્યા પછી ષોડશ ગ્રંથમાં એન્ટર થવાય છે. હાલાકી આપણે તો સર્વોત્તમજી પછી સીધા ષોડશ ગ્રંથ તરફ ગયા છે, પરંતુ પાઠ કરવાનો ક્રમ આ રીતના છે. અને જ્યારે આટલી સ્તુતિઓ થઈ જાય પછી શ્રી યમુનાજીની સ્તુતિ તરફ વળી શકાય છે. પછી શ્રી યમુનાજીની સ્તુતિ થાય છે અને પછી શ્રી મહાપ્રભુજી સિદ્ધાંતો સમજાવવાનું બાલબોધથી શરૂ કરે છે. એક સ્કૂલની કલ્પના કરીએ ને, એટલે એકદમ જે નવા બાળકો હમણાં જ એડમિશન લીધું હોય, તો એ બધા બાળકોના અંદર જ્યારે એમને પહેલી વાર એબીસીડી શીખવાડવામાં આવે, આલ્ફાબેટ્સ શીખવાડવામાં આવે, એ પહેલા એમને પ્રેયર બોલાવવામાં આવે, પહેલા ભગવાનની વંદના કરાવે અને પછી એ લોકોને ભણાવવાનું શરૂ કરે, જેમાં પહેલા આલ્ફાબેટ્સ બધા ભણાવે, એ ફોર એપલ, બી ફોર બોલ, એવી રીતે કરીને શીખવાડે. એવી રીતના અત્યાર સુધી આપણે શ્રી ઠાકોરજીની, શ્રી મહાપ્રભુજી, શ્રી યમુનાજીની સ્તુતિ જ કરી રહ્યા હતા. હવે એબીસીડી તો પુષ્ટિ માર્ગની હવે શરૂ થાય છે. બાલબોધથી આપણે હવે જે નામથી જ આપણને સમજાય છે કે બાલબોધ. હવે અહીંયા બાલનો અર્થ એ જે ઉંમર પ્રમાણે બાળક છે એવા અર્થમાં નથી. અહીંયા બાલ શબ્દનો અર્થ દરેક એ અજ્ઞાની જીવ માટે છે કે જે હજી સુધી શ્રી ઠાકોરજીને અથવા આ પુષ્ટિ માર્ગને નથી સમજી શકતો, જે હજી
એ એટલો દૂર છે કે એના માટે આ સિદ્ધાંતો અથવા ભગવત સ્વરૂપને સમજવું ઘણું કઠિન છે. તેના માટે જે બેસિક થી બેસિક જ્ઞાન જે ઉપલબ્ધ થઈ શકે એ બાલબોધ છે. અને આપણે આમ જોવા જઈએ ને તો બાલબોધ એટલે તો મોટા મોટા વિદ્વાનોના પણ પેલું છૂટી જાય, કારણ કે બાલબોધના અંદર જે શ્રી મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો છે, એ સર્વ સિદ્ધાંતો કઈ રીતના એ પણ આપણે જોઈશું. પણ એ શ્રી મહાપ્રભુજીએ જે અલગ અલગ વિભિન્ન શાસ્ત્રોને સમજાવીને પછી પોતાના કર્તવ્ય નિર્ધાર તરફ આગળ વધાર્યા છે, એને સમજવું બહુ જ ઇમ્પોર્ટન્ટ પણ છે અને બહુ સાવધાની પૂર્વક પણ કરવા જેવું છે. અહીં બાલબોધમાં જ્યારે આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજીએ પેલા જ આપણને એના પ્રથમ વાક્યથી જ સ્પષ્ટ કરી દીધો કે બાલબોધનો વિષય શું છે. પેલા તો એટલી આપણે સામાન્ય જાણકારી મેળવીએ કે ઘણી કિંવદંતીઓના હિસાબે શ્રી મહાપ્રભુજીએ બાલબોધની રચના એ 1550 ના અંદર સંવતમાં પુષ્કર રાજમાં કરેલી. અને પછી એ જ શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવક નારાયણદાસ કાયસ્થને દ્વારકામાં ભણાવ્યો. આ આપણને 84-252 વૈષ્ણવોમાંથી જે 57મી આપણી ત્યાં વાર્તા આવે છે નારાયણદાસ કાયસ્થની, એમાં આપણે આ બધું સારી રીતે જોઈ શકીએ છીએ. નારાયણદાસ કાયસ્થનો આપણે થોડો પરિચય મેળવીએ, કારણ કે જેમના ઉપર આવી કૃપા કરીને શ્રી મહાપ્રભુજીએ સ્વયં એ ગ્રંથનું પઠન પાઠન એમને કરાવડાવ્યું. શ્રી મહાપ્રભુજીએ જેમને આ ગ્રંથ હૃદયારૂઢ કરાવ્યો, એ જીવ કેટલો બધો ભાગ્યશાળી છે. અને એ જીવનો શું બેકગ્રાઉન્ડ છે, એ વૈષ્ણવનું શું બેકગ્રાઉન્ડ છે, એ આપણા માટે જાણવું ખૂબ જરૂરી છે. નારાયણદાસ કાયસ્થની વાત કરીએ તો એ પોતે અંબાલા ગામ અથવા અંબાલય ગામમાં રહેતા. હવે અંબાલા ગામના અંદર એમના પિતા એ દેશાધિપતિને ત્યાં નોકરી કરતા. આ નારાયણદાસ કાયસ્થને નાની ઉંમરથી જુગાર રમવાની બહુ ખરાબ ટેવ પડી ગઈ, અને હવે એમની આ ટેવ છૂટે નહીં. પિતા ખૂબ સમજાવે, ખૂબ ખીજાય, પણ એમની આ ટેવ છૂટે નહીં. પછી એકવાર જુગાર રમતા રમતા એમના ઉપર ખૂબ મોટું દેણું થઈ ગયું, અને એ દેણું ચૂકવતા એમને ને એમના પિતાને ખૂબ ભારે પડ્યું. ત્યારે છેલ્લે એમના પિતાએ ગુસ્સે થઈ અને દેશાધિપતિને કહીને એમનો દેશ નિકાલો કરાવી દીધો. ત્યારે એમનો પુત્ર નારાયણદાસ કાયસ્થ પોતે દેશ છોડીને દક્ષિણ વિભાગ તરફ જતા રહે છે. ત્યાં દક્ષિણ દેશમાં જઈને ઘણા બધા જે વિદ્વાન બ્રાહ્મણો છે એમની પાસેથી વિદ્યા મેળવી અને પોતાની આજીવિકા છે એના માટે બાળકોને ભણાવવાનું એ વ્યવસાય શરૂ કરે છે. હવે નારાયણદાસનો ભણાવવાનો સ્ટાઇલ એવો કે બાળકોને ખૂબ મારે, બહુ જ કઠોર. બાળકોને મારી મારીને પ્રતાડન આપીને શીખવાડે. આવડે નહીં, સરખું કંઈ કરી ન શકે, તેમને સમજાવવા કે એમને સારી રીતે માર્ગદર્શન આપવા કરતા એ મારતા ખૂબ. એટલે એકવાર જ્યારે આવી રીતે જ એમની મારપીટ યુક્ત પાઠશાળા ચાલી રહી હતી, ત્યારે શ્રી મહાપ્રભુજી જે તે સમયમાં દક્ષિણ વિભાગમાં જ બિરાજમાન હતા ભારતના, આપશ્રીના એક સેવક કૃષ્ણદાસ શ્રી મહાપ્રભુજીની કોઈક વસ્તુ લેવા માટે પોતે ગામમાં આવેલા. ત્યારે એમણે જોયું કે નારાયણદાસ પોતાની પાઠશાળામાં ભણાવી રહ્યા છે. એટલે એમને જોતાની સાથે જ ખ્યાલ આવી ગયો, આ તો કોઈ દૈવી જીવ છે. એટલે એ તરત પેલા છોકરાને જ્યાં નારાયણદાસ મારી રહ્યા હતા ત્યાં જઈને કહ્યું કે અરે નારાયણદાસ, આ તમે શું કરો છો? પેલા તો નામ બોલી ગયા એટલે થોડો વિચાર તો એમને આવવા લાગ્યો. કૃષ્ણદાસે પૂછ્યું કે નારાયણદાસ, આ શું કરો છો? આવી રીતે કોઈ બાળકોને મરાય નહીં. આપણે તો પ્રેમથી એ લોકોને સમજાવવું જોઈએ, એમને આનંદપૂર્વક બધી વસ્તુ શીખવાડવી જોઈએ. કોઈ પણ જાતની મારપીટ નાના બાળકો સાથે ન કરવી જોઈએ. ત્યારે નારાયણદાસ થોડાક ઇગ્નોરન્ટ થઈ ગયા અને કહેવા લાગ્યા કે ના ના, આ તો બધો મારો વ્યવસાય છે ને હું તો રોજ ભણાવું છું આવી રીતે. તમે મને સલાહ નહીં આપો, હું તો આ જ રીતે ભણાવું છું. ત્યારે કૃષ્ણદાસે ફરીથી એમને યાદ અપાવ્યું કે નારાયણદાસ, તમારા અંબાલાથી અહીંયા આવવાનું કારણ તો તમને ખ્યાલ જ હશે. હવે તમે અહીંયા જો કોઈ છોકરાને મારતા મારતા એવી હાલત કરી નાખી
કે એ છોકરાની હાલત બહુ ખરાબ થઈ ગઈ કે એની મૃત્યુ આવી ગઈ, તમારા ઉપર એક તો બાલ હત્યા લાગશે અને બીજું તમે તમારા દેશમાં પાછા નહીં જઈ શકો, ત્યારે શું કરશો? હવે આ સાંભળીને એકદમ એમના હોશ ઉડી ગયા કે આમને ખબર કેવી રીતે પડી કે હું અહીંયા શું કામ આવ્યો છું. છતાં એમને કઈ બહુ ધ્યાન નહીં આપ્યું અને કીધું કે ના, હું તો બરાબર છું, હું આ જ રીતે રહીશ. ત્યારે કૃષ્ણદાસ પણ ભગવદ ઈચ્છા કરીને આગળ નીકળી ગયા. હવે આ બાજુ નારાયણદાસ તો પોતાના સ્વભાવથી બાજ નહીં આવ્યા અને એમણે ખૂબ એક છોકરાને માર્યું અને મારતા મારતા એ છોકરાના અંદર મૂર્છા આવી ગઈ, એ બેહોશ થઈ ગયો. એટલે હવે નારાયણદાસને ગભરાટ થઈ કે આ છોકરો આવો કેમ પડી ગયો. એટલે એકદમ ડરી ગયા. છોકરાને સીધા કોઈ ઘરમાં લઈ ગયા, ત્યાં જઈને ખૂબ પાણી છાંટે, ખૂબ બધું કરે, પણ એ છોકરાની મૂર્છા દૂર જ નથી. એટલે હવે નારાયણદાસને મનમાં વિચાર આવ્યો કે પેલા ભાઈએ જે મને વાત કીધેલી, કૃષ્ણદાસે જે મને વાત કીધેલી એ સાચી હતી. ખરેખર આ છોકરાની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ. એટલે હવે કૃષ્ણદાસ પાસે જવા માટે એ નીકળી ગયા કે ગમે તેમ કરીને મારા આ શિષ્ય, મારા વિદ્યાર્થીની મૂર્છા ઠીક એ કૃષ્ણદાસ જ કરાવી શકશે. ત્યારે કૃષ્ણદાસને જ્યારે મળ્યા ત્યારે કૃષ્ણદાસ એ બાળકની સાથે એ નારાયણદાસને લઈને શ્રી મહાપ્રભુજી પાસે ગયા. શ્રી મહાપ્રભુજી પાસે જઈને જ્યારે નારાયણદાસ કાયસ્થ આપશ્રીના શરણે આવ્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ નારાયણદાસને અને પેલા બાળકને જેને મૂર્છા આવેલી એને સારો કર્યો અને નારાયણદાસને સદબુદ્ધિ આપી. શ્રી મહાપ્રભુજી એને પર કૃપા કરીને નારાયણદાસને શરણે લીધા. હવે અહીંયા સમજવાનું એ છે કે નારાયણદાસ એ પહેલેથી દૈવી જીવ હતા. દૈવી જીવ હા કદાચ આ પ્રપંચમાં ભેગા થઈને ઘણીવાર ભટકી શકે છે, એવું નથી. દૈવી જીવની પણ ખરાબ દશા આ પ્રપંચથી થઈ શકે છે, કારણ કે હજારો પરિવત્સરો વીત્યા પછી પણ કેટલા બધા જાતના અધ્યાસો આવવાને કારણે આપણે પ્રભુથી ઘણા દૂર જતા રહે, એટલે આવું બધું થવું સ્વાભાવિક છે. છતાંય દૈવી જીવ એ દૈવી જીવ છે. એટલે શ્રી મહાપ્રભુજી એને શરણે લીધા અને પોતાની જે દક્ષિણથી લઈને પશ્ચિમની યાત્રા એટલે દ્વારકાની યાત્રા હતી એમાં નારાયણદાસને પોતાની સાથે રાખ્યા. હવે જ્યારે શ્રી મહાપ્રભુજી નારાયણદાસને સાથે રાખતા ત્યારે શ્રી મહાપ્રભુજીના સાનિધ્યમાં માનો કે નારાયણદાસને શ્રી મહાપ્રભુજીના દર્શન વગર ચેન ન પડે. શ્રી મહાપ્રભુજીથી ખૂબ બંધાઈ ગયો હતો અને શ્રી મહાપ્રભુજીથી એમને ખૂબ લગાવ થઈ ગયો હતો. હવે જ્યારે શ્રી મહાપ્રભુજીની સાથે થોડો સમય દ્વારકા રહ્યા અને શ્રી મહાપ્રભુજીના આગળ પધારવાની તૈયારી હતી, તે સમયમાં શ્રી મહાપ્રભુજીએ હવે નારાયણદાસને આજ્ઞા કરી કે તમે તમારા દેશ પાછા જાઓ. હવે આ આજ્ઞા સાંભળતા પહેલા તો નારાયણદાસને એ ચિંતા થઈ કે એક તો મારે શ્રી મહાપ્રભુજીને છોડવા પડશે એના માટે, અને બીજી વસ્તુ કે એ દેશમાં મને પગ કોણ મૂકવા દેશે? એ દેશમાં તો એ દેશથી તો મને નિકાલો આપવામાં આવ્યો છે. પણ શ્રી મહાપ્રભુજીએ પોતાની કૃપા દ્વારા એ નારાયણદાસને આશ્વાસન આપ્યું કે તમારા દેશમાં તમને કોઈ નિકાલો નહીં આપે અને તમે સુખેથી તમારા દેશમાં રહી શકશો. આવી આજ્ઞા પછી ત્યારે નારાયણદાસે વિનંતી કરી કે કૃપાનાથ, પણ આપના વગર હું નહીં રહી શકું એનું શું? આપના વગર મને ખરેખર કોઈ જગ્યાએ હવે ચેન નહીં પડે. હવે આપના શરણે અમે આવ્યા છીએ, હવે આપનામાં એટલી ભક્તિ લાગી છે, હવે શું કરીએ? અમારું ત્યાં ગયા પછી કર્તવ્ય શું? એ પ્રશ્ન પર શ્રી મહાપ્રભુજીએ એમને આજ્ઞા કરી કે તમારાથી સ્વરૂપ સેવા નહીં નિભે, એટલે તમે એક કામ કરો કે મારા હસ્તાક્ષરજી પધરાવો. ત્યારે મહાપ્રભુજી બ્રહ્મ સંબંધનો મંત્ર અને અષ્ટાક્ષર મંત્ર લખીને પોતાના હસ્તાક્ષરજી એ નારાયણદાસને પધરાવ્યા અને આજ્ઞા કરી કે તમે તમારાથી જે સામગ્રી બને એ તમારે આ હસ્તાક્ષરજીને ભોગ ધરવાની. હજી એક પ્રશ્ન નારાયણદાસનો હતો. નારાયણદાસે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે કૃપાનાથ, આટલા વખત હું આપની સાથે રહ્યો પણ હજી મારા અંતઃકરણને બોધ નથી થયો. હજી મને સુખ દુઃખ એ બાધે છે, એટલે આપ કંઈક એવું કરો, આપ મને કંઈક એવું જ્ઞાન આપો કે જેનાથી કોઈ પણ જાતનું સુખ દુઃખ મને બાધી ન શકે. જો નારાયણદાસના વચનો ધ્યાનથી સાંભળજો, સુખ દુઃખ બાધી ન શકે. આજે આપણે કેવલ ને કેવલ દુઃખ ન બાંધી શકે
એવી વિનંતી કરીએ છીએ, પણ વાસ્તવમાં વિચાર કરીએ ને તો એવું પોસિબલ જ નથી. જ્યાં આપણા સુખ આવે છે તો એની સાથે એના બીજા જ પાસામાં દુઃખ આવે છે. કોઈ સિક્કો હોય તેમાં કાટ અને છાપ બંને આવશે, હેડ્સ અને ટેલ્સ બંને આવશે. એવી રીતના સુખની સાથે જ એનો બીજો ફેસ દુઃખ છે. તો જ્યારે સાંસારિક દુઃખને પણ આપણે છોડવા તૈયાર થઈએ છીએ સુખને, ત્યારે દુઃખ ઓટોમેટિક સાથે છૂટે જ છે. પણ એકલો સાંસારિક દુઃખ છૂટે અને સંસારનો સુખ આપણા પાસે રહે, તો એવું તો શ્રી મહાપ્રભુજી પણ આપણને નથી આપતા. એટલે અહીંયા નારાયણ દાસે સુખ અને દુઃખ બંને વસ્તુને છોડવા માટે, બંને વસ્તુ એમને બાંધી ન શકે, એમને લાગુ ન પડે એવી વિનંતી કરી. ખરેખર આજે પણ આપણે ઘણી વાર એ વાતથી ડરીએ છીએ કે આપણે એવું માંગી તો લીધું કે મારું સુખ અને દુઃખ બંને જતું રહે, પણ આપણું સુખ જો જતું રહેશે તો પછી આપણે શું કરીશું? આપણને ઘણી વાર એની ચિંતા થાય છે. પણ એક વસ્તુ વિચારજો કે સુખ છે ને, જે અહીંયા બહારના ભૌતિક સુખ વિશે, વિષયાનંદો વિશે વાત કરવામાં આવી છે, એ જે સુખ છે ને, એ ખરેખર જતું રહે ને એની પછી આનંદની શરૂઆત થાય છે. એ પછી જે આપણા અંદર રહેલો આનંદ છે, કે આપણા અંદર રહેલો જે સંતોષ છે, કે જેનાથી આપણને કોઈ પણ બહારના આનંદની જરૂરત નથી પડતી, ત્યાંથી એની શરૂઆત થાય છે. એટલે સુખ કરતા ઘણો મોટો સ્ટેજ છે કે જેની કોઈ બેક સાઈડ નથી, જેનું કોઈ એનું સામે પ્રતિદ્વંદ્વી એવું કોઈ એનું દુઃખ નથી. તો અહીંયા સુખ દુઃખ એને બાંધી ન શકે એવી વિનંતી નારાયણદાસે કરી. ત્યારે શ્રી મહાપ્રભુજીએ આ જ બાલબોધ ગ્રંથ એ આ નારાયણદાસને ભણાવ્યો, અને બાલબોધ ભણાવીને સર્વ સિદ્ધાંતોનો સાર એ નારાયણદાસને કહ્યો. હવે બાલબોધમાં શું છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. બાલબોધ એટલે શ્રી મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો. હવે આપણને કદાચ એવું થતું હશે કે પુષ્ટિ માર્ગના બેસિક્સ એ બાલબોધમાં છે, અથવા આપણા સિદ્ધાંતો મહાપ્રભુજીએ બેસિક રીતે બાલબોધમાં સમજાવ્યા છે, પણ એવું નથી. મહાપ્રભુજીએ પોતાના સિદ્ધાંત તો સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવ્યા છે, પણ બાલબોધમાં શ્રી મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કર્યો છે. એ સર્વ સિદ્ધાંત એટલે કયા? કે જે 4 પુરુષાર્થો છે, 4 પુરુષાર્થો વિશે અહીંયા વાત કરવામાં આવી છે. અને 4 પુરુષાર્થોમાં પણ વિશેષ કરીને જે 4 લૌકિક પુરુષાર્થોમાંનો જે મોક્ષ છે એની વાત કરી છે. હવે પહેલા તો પુરુષાર્થ શું છે ને લૌકિક અને અલૌકિક પુરુષાર્થ શું એને આપણે સમજશું. પુરુષાર્થ વર્ડનો મતલબ શું એ આપણે પહેલા અહીંયા સમજવો પડશે. પુરુષાર્થ એટલે વ્યક્તિના મનુષ્યના જીવનનો પ્રયોજન. એટલે તમે અહીંયા જે જન્મ્યા છો ને તમે આટલા કર્મ કરી રહ્યા છો, એમાં તમારું શું પ્રયોજન છે એને આપણા શાસ્ત્રોના અંદર 4 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જે છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 રીતે એને કર્યા છે, કે જેમાં ધર્મમાં આપણા કર્તવ્યો છે, અર્થમાં આપણી સંપદા છે, કામમાં આપણને જે પ્રેયસ છે, અને મોક્ષમાં જે આપણું શ્રેયસ છે. આ 4ની વાત આપણને અહીંયા 4 પુરુષાર્થોમાં મળે છે. આ 4 પુરુષાર્થોને સરખી રીતે સમજીએ તો પહેલા આવે છે એમાં ધર્મ. ધર્મનો મતલબ શું? આજે ખરેખર ધર્મનું બહુ જ નાનો અને બહુ ખરાબ અર્થ આપણી ત્યાં થઈ ગયો છે, જે છે રિલિજન. રિલિજનનો આપણે આમ જોવા જઈએ તો પર્યાયવાહી કોઈ પંથ અથવા કોઈ સંપ્રદાય, અથવા ઇંગ્લિશમાં કહીએ કોઈ સેક્ટ, એવી રીતે કરી શકાય છે. પણ ધર્મનો પર્યાયવાહી ક્યારેય પણ રિલિજન શબ્દ નથી થઈ શકતો. ધર્મનો સિમ્પલ એક અર્થ છે આપણા કર્તવ્યો. ધર્મ એટલે ધર્મની કોઈ એક ફિક્સ્ડ પરિભાષા નથી. આપણા ધર્મ એ આપણે કોણ છે એના હિસાબે અલગ અલગ રીતે વિભાજિત થતા હોય છે. જેમ પહેલા આપણે મનુષ્ય છે તો અમુક આપણા માનવ ધર્મો છે. એ માનવ ધર્મ દરેક મનુષ્ય માત્ર માટે છે. એ માનવ ધર્મ પછી ઘણા બધા અલગ ધર્મો છે, જેમ કે વર્ણાશ્રમ ધર્મ, કે તમે 4માંથી કયા વર્ણમાં છો, તો એ વર્ણ પ્રમાણે તમારે, જેમ કોઈ બ્રાહ્મણ છે તો એના માટે નિત્ય ત્રિકાલ સંધ્યા કરવું, અગ્નિહોત્ર કરવું,
ગાયત્રી ઉપાસના કરવી, તર્પણ કરવું, આ બધા બ્રાહ્મણોના ધર્મ છે. એવી રીતે આશ્રમ ધર્મ એટલે કે તમે કયા આશ્રમમાં છો. જેમ કે તમે બ્રહ્મચર્યાશ્રમમાં છો, બ્રહ્મચારી છો તો તમારે એ રીતે વર્તવું, તમે ગૃહસ્થ આશ્રમમાં છો તો તમારે એ રીતે વર્તવું. એવી રીતના અલગ અલગ પ્રકારના એ વર્ણાશ્રમ ધર્મો છે. એવી રીતના પોતે આપણી જે ભક્તિ આપણે જે કરીએ છીએ એ ભક્તિના અંદર પણ આપણે જે આપણા પ્રભુની ભક્તિ કરી રહ્યા છીએ એમાં આપણા શું કર્તવ્ય છે. જેમ કે આપણા પ્રભુની જે આપણે સેવા કરીએ છીએ અથવા આપણા પ્રભુનું જે આપણે સ્મરણ કથા ઇત્યાદિ કરીએ છીએ આપણા વૈષ્ણવ ધર્મ છે. એવી રીતના શિવજીની ઉપાસના કરનાર, શિવજીની ભક્તિ કરનાર માટે એના શૈવ ધર્મો છે. એટલે ધર્મનો સિમ્પલ અર્થ છે કર્તવ્ય, કે આપણે શું કરવું જોઈએ એને ધર્મ કહેવાય. હવે આ ધર્મની પરિભાષા બધા માટે જુદી જુદી છે. હવે માનવ ધર્મ એ કોઈ ભેંસને અથવા કોઈ ગાયને તો લાગુ નહીં પડે, કારણ કે ખાલી ને ખાલી માનવ માટે છે. ધર્મનો એક બીજો પણ અર્થ છે કે અંદર રહેલી કેરેક્ટરિસ્ટિક્સ, એટલે એના અંદર કયા ધર્મો રહેલા છે. જેમ કોઈ ગાય છે તો ગાયની પાસે શિંગડા હોવા અને એની પેલી કઈને ખૂંદ હોવી એ એના ધર્મો છે, એટલે એની કેરેક્ટરિસ્ટિક્સ છે. તો એ પણ એક ધર્મનો અર્થ છે. પણ અહીંયા જે ધર્મનો અર્થ લેવામાં આવ્યો એ કર્તવ્ય છે. તો આ પેલું ધર્મ થયું. બીજું આવ્યું અર્થ, એટલે સંપદા. હવે અર્થના અંદર પણ અલગ અલગ શાસ્ત્રો છે કે આપણે કેવી સંપત્તિ ભેગી કરવી જોઈએ, આપણી સંપત્તિનો વિનિયોગ આપણે ક્યાં કરવો જોઈએ, કયા રસ્તા સાચા છે કે જ્યાંથી સંપત્તિ મળી શકે, ઇત્યાદિ વસ્તુઓ આપણને અર્થના અલગ અલગ શાસ્ત્રોમાં જોવા મળે છે. અર્થ છે એટલે આપણી કોઈ પણ જાતની સંપત્તિ. પછી આવે છે કામ, એટલે આપણા અંદર રહેલી કામનાઓ, કોઈ પણ જાતની આપણી ઈચ્છા, એને કામ કહેવાય. હવે જ્યારે વાત ઈચ્છાઓની આવે છે ત્યારે ઈચ્છાઓ ઉપર જ આખું આપણું જીવન ડિપેન્ડન્ટ હોય છે કે આપણું જીવન સારું જશે કે આપણું જીવન એ આપણા જ કારણે નરક જેવું ખરાબ થઈ જશે. એટલે કે આપણું ભક્ષક બનશે કે આપણું રક્ષક બનશે એ આપણા કામ ઉપર જ છે. આપણી જો કામનાઓ સારી હશે તો પછી એ કામનાઓ દ્વારા આપણે ઘણા ઉચ્ચ ફલ પ્રાપ્ત કરી શકીએ છીએ. પણ એ જો કામના આપણી ખરાબ હશે તો એ જ કામનાઓ આપણને ગળીએ જશે. એટલે સામાન્ય વસ્તુ છે કે એ કામ કેવો હોવો જોઈએ, તો એના ઉપરના પછી શાસ્ત્રો છે. અને ચોથું છે મોક્ષ, એટલે કે મુક્ત થવું, આપણા આત્માનું સ્વરૂપ જાણવું અને પછી એ આત્મા દ્વારા આ બંધનોથી એટલે આ પ્રપંચથી મુક્ત થવું. તો આવી રીતના આ 4 પ્રકારના પુરુષાર્થો છે. હવે આ 4 પુરુષાર્થો 2 પ્રકારના છે. એક લૌકિક પુરુષાર્થ અને એક અલૌકિક પુરુષાર્થ. એટલે અલૌકિક ધર્મ અર્થ કામ ને મોક્ષ અને લૌકિક ધર્મ અર્થ કામ અને મોક્ષ. આવી રીતે 4 પુરુષાર્થો બંને બાજુ છે. અલૌકિક કોને કહેવાય છે અને લૌકિક કોને કહેવાય છે એની સમજ પણ શ્રી મહાપ્રભુજી અહીંયા આપી છે. પણ એક બેસિક આજે આપણે આ ગ્રંથનો પરિચય જોઈ રહ્યા છીએ એટલે આપણે થોડુંક એના વિષયમાં વાત કરીએ કે અલૌકિક જે પુરુષાર્થો છે એ વેદોક્ત પુરુષાર્થ અથવા વેદોમાં બતાવેલા પુરુષાર્થોને કહેવાય છે. વેદના અંદર જે પુરુષાર્થો બતાવેલા છે, વેદમાં કીધેલા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને અલૌકિક પુરુષાર્થ કહેવાય છે. જ્યારે કે જે વેદોક્ત નથી અથવા પાછળથી ઋષિ મુનિઓએ સમજાવ્યા એને લૌકિક પુરુષાર્થો કહેવાય છે. એટલે જે અલગ અલગ પ્રકારના શાસ્ત્રો, જેમ કે ધર્મની વાત કરો તો અલગ અલગ આપણી પાસે સ્મૃતિઓ છે, મનુસ્મૃતિ વગેરે, તો એમાં ધર્મ સમજાવવામાં આવ્યો છે. અલગ અલગ કામશાસ્ત્રો છે, અલગ અલગ અર્થશાસ્ત્રો છે, નીતિ શાસ્ત્ર વગેરે. આ બધાની અંદર આપણને કેવી રીતે લોકના અંદર ધર્મ, અર્થ, કામ ને મોક્ષ છે એ લૌકિક પુરુષાર્થ આપણે જાણીએ છીએ. તો અહીંયા લૌકિક અને અલૌકિક પુરુષાર્થોમાંથી શ્રી મહાપ્રભુજી કેવલ ને કેવલ લૌકિક પુરુષાર્થો વિશે વાત કરે છે. હવે અહીંયા લૌકિક પુરુષાર્થોમાં પણ, કારણ કે અલૌકિક પુરુષાર્થો તો વેદોક્ત છે અને એના વિશે પણ શ્રી મહાપ્રભુજી વાત કરે છે કે પુષ્ટિ જીવ
ના માટે આ ચાર પુરુષાર્થો એટલે પુષ્ટિ જીવનો ધર્મ, પુષ્ટિ જીવનો અર્થ, પુષ્ટિ જીવનો મોક્ષ, એ બધી પણ શ્રી મહાપ્રભુજી વાત કરે છે. એમાં તત્વાર્થ દીપ નિબંધમાં પણ શ્રી મહાપ્રભુજી વાત કરે છે. પુષ્ટિ માર્ગના મોક્ષ વિશે પણ શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં વાત કરે છે. આ બધી વાત શ્રી આચાર્ય ચરણો કરે છે. પરંતુ અહીંયા જે લૌકિક પુરુષાર્થો છે, અને લૌકિક પુરુષાર્થોમાં પણ લૌકિક ધર્મ, લૌકિક અર્થ કે લૌકિક કામ નહીં, પણ કેવલ ને કેવલ લૌકિક મોક્ષ ઉપર શ્રી મહાપ્રભુજી પોતાનો એમ્ફસાઇઝ આપી અને લૌકિકમાં મોક્ષ શું છે અને મોક્ષના કયા કયા માર્ગ છે એ શ્રી મહાપ્રભુજી બતાવે છે. હવે અહીંયા એક પ્રશ્ન એ થાય કે શ્રી મહાપ્રભુજીએ આ બધું આપણને બતાવ્યું કેમ? કે આ બધું તો આપણો સિદ્ધાંત નથી. એટલે કે લૌકિક મોક્ષ છે એ પણ આપણા પુષ્ટિ માર્ગીઓ માટે ઈષ્ટ અથવા આપણે ઈચ્છેલું નથી. આપણને લૌકિક પુરુષાર્થો સાથે કોઈ કામ નથી. તો શ્રી મહાપ્રભુજી આપણને આ લૌકિક ચાર પુરુષાર્થો કેમ બતાવે છે? તો એનું કારણ આપણે એ રીતે સમજી શકીએ કે જ્યારે આપણી પાસે એક સાચો રસ્તો આવેલો હોય, એટલે આપણે ક્યાંક જઈ રહ્યા હોઈએ અને આપણને એક સાચો રસ્તો ખબર છે, પણ એ સાચા રસ્તા સાથે ત્રણ બીજા રસ્તા પણ છે. હવે મનુષ્યનું મન એવું છે કે આપણે નવું ને નવું કંઈક શોધવા માટે કે નવું કંઈક જોવા માટે વિચાર કરીએ કે આપણે આ ત્રણ રસ્તા પરથી ગયા તો આપણે ક્યાં પહોંચીશું. સામાન્યમાં પણ ઘણી વાર એવું થતું હોય છે કે નવા રસ્તાઓ આપણે જોઈએ છીએ તો આપણને મનમાં વિચાર આવે છે કે આ રસ્તા આપણને ક્યાં પહોંચાડશે. એમાંય ઘણીવાર જ્યારે આપણે જ્યાં જવાનું છે એ રસ્તો વધારે આપણને ટાઈટલી આપણા દ્વારા પકડેલો ન હોય તો પછી ત્રણ રસ્તાઓમાં ગમે ત્યાં જવાની ભટકવાની શક્યતા વધી જાય છે. તો એવી સ્થિતિના અંદર શ્રી મહાપ્રભુજી આપણને બાકીના ત્રણ રસ્તા પણ આપણને ક્યાં લઈ જાય છે એ પણ સમજાવે છે. એટલે જે મૂળ માર્ગ જેના ઉપર આપણે બધાએ ચાલવાનું છે, જે રસ્તો કેવલ ને કેવલ આપણા માટે પ્રગટ થયો છે, જેના ઉપર ચાલીને જ આપણને પ્રભુ પ્રાપ્ત થશે, એ રસ્તાને છોડીને બીજા જે રસ્તા છે જે આપણને અહીંયા ત્યાં બધે લઈ જાય છે, એ બધા રસ્તાઓ વિશે આપણને વાત કરી છે કે જેનાથી આપણે એ રસ્તાઓને પહેલેથી જાણી અને પછી એના ઉપર ચાલવાની ભૂલ ન કરી. એટલે પહેલેથી આપણને ખ્યાલ આવી જાય કે આ જગ્યાએ જવાથી આપણને આ વસ્તુ મળશે. ખરેખર જાણતા અજાણતા આજે ઘણીવાર આપણે આ બધા રસ્તા ઉપર ચાલવા લાગીએ છીએ અને એ જ આપણી ત્યાં અન્યાશ્રયનું કારણ પણ બને છે. તો આ બધી વસ્તુ ન થાય એના માટે આપણે પહેલા એક બાળકની જેમ એબીસીડી આપણા પુષ્ટિ માર્ગની સમજવી પડશે અને પછી આપણે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓને અને મહાપ્રભુજીના સંપ્રદાયને બતાવેલા સિદ્ધાંતોને સમજી શકીશું. હવે અહીંયા એક ફરક છે લૌકિક અને અલૌકિક પુરુષાર્થોમાં, કે અલૌકિક પુરુષાર્થોના અંદર જ્યાં ચાર પુરુષાર્થો માનવામાં આવે છે, ત્યાં લૌકિકમાં એક પાંચમો પુરુષાર્થ પણ છે. આમ તો આપણે જનરલી ચાર જ સાંભળીએ છીએ, તો પાંચમું શું? તે પાંચમો પુરુષાર્થ છે ભક્તિ. કારણ કે ભક્તિ છે એ ધર્મ લૌકિકમાં લૌકિક પુરુષાર્થના રૂપમાં જે લૌકિક ધર્મ છે, લૌકિક મોક્ષ છે, લૌકિક અર્થ છે, લૌકિક કામ છે, એની અંદર ભક્તિને ઇન્ક્લુડ નથી કરી શકાતું. તો એના માટે થઈને પંચમ પુરુષાર્થના રૂપમાં આપણી ત્યાં ભક્તિ માનવામાં આવી છે. પણ જ્યારે અલૌકિક પુરુષાર્થ અથવા વેદોમાં બતાવેલા પુરુષાર્થ છે, તો એ ચારે ચાર પુરુષાર્થ પહેલેથી ભક્તિ યુક્ત જ છે. એટલે ભક્તિ માટેના જ પુરુષાર્થો વેદોમાં બતાવેલા છે. એટલે અલૌકિક પુરુષાર્થ અથવા વેદમાં બતાવેલા પુરુષાર્થ માટે અલગથી ભક્તિ નામનો પુરુષાર્થ કરવાની જરૂરત નથી. પરંતુ જ્યારે લૌકિક પુરુષાર્થની વાત કરીએ ત્યારે એ ચાર પુરુષાર્થો પછી પાંચમા પુરુષાર્થ તરીકે સ્વતંત્ર રૂપે ભક્તિ કરવી પડે છે. એટલે ભક્તિ આ ચારના દાયરામાં નથી આવતી લૌકિક રીતે. તો એ પણ એક પંચમ પુરુષાર્થનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તો અહીંયા જ્યાં શ્રી મહાપ્રભુજીએ સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કર્યો, એમાં ચાર પુરુષાર્થોમાં જે ચોથો પુરુષાર્થ મોક્ષ છે,
એના ઉપર મહાપ્રભુજીએ ભાર આપ્યો અને મોક્ષ માટેના 4 શાસ્ત્રો મહાપ્રભુજી સમજાવે છે. એટલું સમજી જજો કે આ બાલબોધના અંદર તમને મોક્ષ વિશે કમ્પ્લીટ જાણકારી, શું છે મોક્ષ, એ આપણને સરખી રીતે સમજી જવાશે. અહીંયા મોક્ષમાં 4 જે શાસ્ત્રો બતાવવામાં આવ્યા છે, એ 4 શાસ્ત્રોને પણ પાછા 2 ડિવિઝનમાં કરવામાં આવ્યા છે. આ બધું શ્રી મહાપ્રભુજી આપણી સરળતા માટે કર્યું છે કે આપણે જલ્દીથી ક્લાસિફાય કરી શકીએ. 2 પ્રકારના મોક્ષના માર્ગ છે, એક સ્વતો મોક્ષ અને એક પરતો મોક્ષ. છૂટું પાડીએ તો સ્વતઃ મોક્ષ અને પરતઃ મોક્ષ. આ શું છે એ પણ આપણે સમજીએ કે મોક્ષ એટલે આપણે જેમ પહેલા જોયું કે જગત સંસાર ઇત્યાદિકમાંથી આપણે મુક્ત થવું, જન્મ જન્માંતરોથી મુક્ત થવું, અથવા લોકમાં રહીને પણ પોતે આપણે પોતાની જાતને એટલે જીવાત્માને સમજી શકીએ અને એનાથી જ પછી મુક્તિ પ્રાપ્ત કરીએ, એ મોક્ષ. તો એ મોક્ષ મેળવવાના 2 માર્ગ છે. એક સ્વતઃ એટલે કોઈ પણ જાતના દેવતા ઉપર ડિપેન્ડન્ટ રહ્યા વગર જાતે જ આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. હવે જાતે મોક્ષ પ્રાપ્ત કરવાના કેટલા માર્ગ, કેટલા શાસ્ત્રો? તો 2 શાસ્ત્ર. 2 શાસ્ત્રની મદદથી આપણે જાતે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ શ્રી મહાપ્રભુજી કે છે સાંખ્ય અને યોગ. હવે સાંખ્ય અને યોગમાં શું ફેર છે? યોગ શબ્દ તો આપણી ત્યાં અત્યારે ખૂબ પ્રચલિત છે, એના પર આવીએ. પણ પેલા સાંખ્ય એટલે કે જેના અંદર બાહ્ય ત્યાગ બતાવવામાં આવ્યો છે. જેટલી બાહ્ય સાંસારિક વસ્તુઓ છે, જેટલી વસ્તુઓ છે, એ બધાનો ત્યાગ કરીને, બધું છોડીને, જે આપણે નથી કહેતા કે મોક્ષ મેળવવા માટે બધું છોડી છાડીને ચાલ્યા ગયા, એ બધો સાંખ્યનો માર્ગ છે કે જેમાં બધી વસ્તુનો ત્યાગ આવે છે, બાહ્ય ત્યાગ આવે છે. એ એવી ધારણા પર છે કે તમે બહારનું બધું છોડશો ત્યારે તમને અંદરથી બધું છોડવાનું, બધા પરથી મન હટાવવાનું પેલું થશે. એટલે એ સાંખ્યમાં બાહ્ય ત્યાગ બતાવવામાં આવ્યો છે. એવી રીતે પછી આવે છે યોગ. આજે આપણે યોગ એટલે શું કે યોગાસન, વ્યાયામ, એને આપણે યોગ સમજીએ છીએ. આજકાલ તો આપણે યોગ પણ નહીં, યોગા બોલીએ છીએ. ખરેખર યોગ છે. તો એ યોગના અંદર આપણે જે અત્યારે ખાલી વ્યાયામ અર્થ સમજીએ છીએ, એનો માત્ર એક ભાગ છે. યોગનો સાચો મતલબ શું થાય છે કે ચિત્ત વૃત્તિનો નિરોધ. એને સરળતાથી આપણે સમજીએ કે આપણા ચિત્તને એ એવી રીતના મોક્ષ તરફ ડાયવર્ટ કરવું, અથવા આપણા ચિત્ત દ્વારા બધી સાંસારિક વસ્તુ પરથી આસક્તિ છોડવી, એનું નામ છે યોગ. હવે યોગનો આટલો જે મોટા ક્ષેત્રફળના અંદર રહેલો જે ફાયદો છે, એનો વ્યાયામ દ્વારા તો કદાચ 1% પણ માંડ લઈ શકાતો હશે. કારણ કે યમ, નિયમ, પ્રાણાયામ, વ્યાયામ ઇત્યાદિ ઘણી બધી વસ્તુઓ એની અંદર આવે છે. તો યોગ દ્વારા શું થાય છે કે તમારે બાહ્ય ત્યાગ નથી કરવો પડતો, એટલે બધી વસ્તુઓ છોડવી નથી પડતી. તમે મનથી પોતે દરેક વસ્તુથી અનાસક્ત બનો છો, એટલે તમારું મન એ બધાથી થોડું થોડું ઉઠતું જાય છે. તો આ રીતના આપણને યોગ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યું છે. હવે એ બંને સ્વતઃ મોક્ષ થયા, એટલે કે જાતે આપણે એમાં મોક્ષ મેળવી શકીએ. અને બીજા 2 જે મોક્ષ છે એ પરતો મોક્ષ છે. એટલે કે દેવતાઓનો આશ્રય લઈને આપણે જે મોક્ષ પ્રાપ્ત કરીએ, એવા મોક્ષ. હવે પરતઃ મોક્ષના અંદર મહાપ્રભુજીએ કેવલ ને કેવલ 2 જ દેવતાઓ મોક્ષ આપવાની શક્તિવાળા બતાવ્યા છે, જે છે વિષ્ણુ અને શિવ. 2 જ દેવતાઓને મહાપ્રભુજી મોક્ષ આપી શકે એવા બતાવે છે. એટલે પેલા શાસ્ત્રની વાત કરીએ તો એક થઈ ગયું શિવજી દ્વારા મોક્ષ મેળવવા માટે શૈવ શાસ્ત્ર એટલે શૈવ તંત્ર, અને બીજું એટલે વિષ્ણુ દ્વારા મોક્ષ મેળવવા માટે વૈષ્ણવ તંત્ર. હવે તંત્ર વર્ડને પણ આપણે હવે સમજવાનો છે કે આજે તંત્રનો પણ મતલબ બહુ બદલાઈ ગયો છે. આ કે ને કે સમય સાથે શબ્દોના મતલબ બહુ ખોટા થઈ ગયા, અને જે નહોતો લેવાનો એ અર્થ થઈ ગયો. આજે આપણે તંત્રને કઈ રીતે લઈએ કે પેલો તંત્ર મંત્ર તાંત્રિક કરે છે, ને પેલી મેલી વિદ્યાઓના, ને એ અર્થમાં આપણે આજે તંત્ર જોતા હોઈએ છીએ.
પણ તંત્રનો સર્વસામાન્ય અર્થ થાય છે એક સિસ્ટમ. એક સિસ્ટમને આપણી ત્યાં તંત્ર કહેવાય છે એક સામાન્ય અર્થમાં. અને જ્યારે આપણે શાસ્ત્રીય અર્થતંત્રનો જોઈએ છીએ તો એ થાય છે આગમ. આગમ શાસ્ત્રો અથવા તંત્રો એ આપણી ત્યાં વેદના સમાન જ એક ગ્રંથ છે, એક આપણી ત્યાંના શાસ્ત્ર છે કે જેના દ્વારા આપણને ઉપાસના કેવી રીતે કરવી, અથવા આપણા ત્યાંના જે અલગ અલગ ત્યાં આપણા દેવતાઓની ત્યાંના શરણાગતિના માર્ગો અથવા દેવતાઓને પ્રસન્ન કરવાના માર્ગો આ બધા તંત્રોમાં આપેલા છે. હવે તંત્રો બધા આવે, શૈવ તંત્ર આવે, વૈષ્ણવ તંત્ર આવે. શૈવ તંત્ર જેમ કે પાશુપત ઇત્યાદિ, અને આપણું વૈષ્ણવ તંત્ર જેના ઉપરથી જ આપણી આખા પુષ્ટિ માર્ગની સેવા પદ્ધતિ છે. આ ધ્યાન રાખજો, આપણી આખી સેવા પદ્ધતિ, આપણી ઉપાસના પદ્ધતિ જે આપણા પુષ્ટિ માર્ગના અંદર છે એ આખી તંત્રોક્ત એટલે તંત્રમાંથી લીધેલી છે. અને એ તંત્ર આપણી ત્યાં જે સર્વોચ્ચ તંત્ર આપણી ત્યાં માનવામાં આવ્યું છે એ છે નારદ પંચરાત્ર, એટલે પાંચરાત્ર તંત્ર ઉક્ત આપણી ત્યાં સેવા વિધિ ઇત્યાદિ બતાવવામાં આવ્યું છે. એટલે એ વૈષ્ણવ તંત્ર, એના દ્વારા વિષ્ણુ ભગવાન અને શૈવ તંત્ર દ્વારા શિવજી એ બંને રીતે પરતઃ મોક્ષ એટલે દેવતાના અધીન રહીને આપણને મોક્ષ પ્રાપ્ત થાય છે એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. હવે અહીંયા એક ટ્વિસ્ટ છે. ટ્વિસ્ટ એવું છે કે વિષ્ણુ ભગવાન એ મોક્ષ બધાને આપે છે, પરંતુ શિવજી એ બધાને મોક્ષ આપનારા પણ નથી પાછા. શિવજી એ અમુક જ લોકોને મોક્ષ આપે છે, બાકી બધાને નથી આપતા. જ્યારે કે સર્વસામાન્યને મોક્ષ આપે છે એ વિષ્ણુજી છે. હવે એ કેવી રીતે છે આપણે આગળ જોઈશું. શ્રી મહાપ્રભુજી એને બહુ સુંદર રીતે આપણને સમજાવે છે કે શિવજી શું આપે છે ને વિષ્ણુજી શું આપે છે, અને બ્રહ્માજીનું શું છે. હવે આમાં બ્રહ્માજીની વાત કેમ નહીં આવી એ પણ આપણે ટૂંકમાં જાણી લઈએ. કારણ કે આપણે બધા જોઈએ કે ત્રિદેવો હંમેશા સાથે જ હોય, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો અહીંયા ખાલી વિષ્ણુજી અને શિવજીની જ કેમ વાત છે, બ્રહ્માજીની કેમ નથી? તો એવા સંશયના અંદર બ્રહ્માજી કેવલ ને કેવલ મોક્ષ શાસ્ત્રોનું પ્રતિપાદન કરે છે, એટલે મોક્ષ વિશેનું જ્ઞાન આપી શકે છે, પણ મોક્ષ બ્રહ્માજી નથી આપી શકતા. એટલે મોક્ષદાયક દેવતાઓ ખાલી બે છે. બાકી જેટલા દેવતાઓ તમે જુઓ ને એ બધા દેવતાઓ તમને સાંસારિક ફળ આપશે, સાંસારિક ભોગ આપી શકશે, પણ મોક્ષ તમને આ બે દેવતાઓ સિવાય બીજા કોઈ દેવતા આપી નહીં શકે. હવે અહીંયા શિવજીના અંદર પણ શ્રી મહાપ્રભુજી એ જ સમજાવે છે કે શિવજી એ ભોગ આપનાર દેવતા છે. હજી આપણે ડિટેલમાં સમજશું, હશે જ ખાલી તમને પૂર્વ ભૂમિકા ખ્યાલ આવે. શિવજી ખાલી ભોગ આપનાર દેવતા છે, એટલે પોતાના પ્રિય ભક્તોને જ મોક્ષ આપે છે. જ્યારે વિષ્ણુ મોક્ષ આપનાર દેવતા છે, એટલે પોતાના પ્રિય ભક્તોને જ ભોગ આપે છે. ભોગ એટલે આપણે જે અત્યારે મટીરિયલિસ્ટિક સુખો કહીએ ને, જે સંસારના સુખો, એ ભોગ. તો એવો ભોગ જે છે એ વિષ્ણુ ભગવાન અમુક જ ને આપીને બાકીને મોક્ષ આપે છે. શિવજી એ બધાને ભોગ આપીને અમુકને જ મોક્ષ આપે છે. આ સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી આમાં સુંદર રીતે સમજાવ્યો છે અને ખૂબ ડિટેલમાં સમજાવ્યો છે. તો આ આખું જ્યારે આપણે બાલબોધ જ્યારે એના દર્શન કરીશું ત્યારે આપણને એકદમ સ્પષ્ટ થઈ જશે કે આપણા કૃષ્ણ જ કેમ એકમાત્ર આપણા શરણ છે. જે એક વસ્તુ સમજજો કે બાલબોધના અધ્યયનનો અથવા શ્રી મહાપ્રભુજી દ્વારા બાલબોધના પ્રતિપાદન કરવાનો હેતુ એ કોઈ બીજા દેવતા માટે ભક્તિ લગાડવી નહોતી, પણ કેવલ ને કેવલ શ્રી કૃષ્ણમાં દ્રઢ આશ્રય આપણો થાય એની માટે, બીજા બધાને સમજવા માટે શ્રી મહાપ્રભુજી આ બતાવ્યું છે. આપણા ઠાકોરજી જે છે એ તો પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ અને અવતારી છે. એ પરમ કાષ્ઠાપન્ન અથવા જે આપણી ત્યાં શ્રી મહાપ્રભુજી કહ્યું છે આદિ મૂર્તિ, એ શ્રી કૃષ્ણ તો ખૂબ પરતર સ્વરૂપ છે. પરંતુ એમના જે આ બધા ગુણાવતારો છે, એમના જે અલગ અલગ, આપણે પહેલા પણ વાત કરી છે કે શંકર ભગવાનનું જે શંકરજીનું રૂપ છે
એ પ્રભુ જ્યારે અગ્નિ ગોલક ન્યાયથી જેમ એક ગોલકના અંદર અગ્નિ પ્રવેશે છે, એમ જે પ્રાકૃત તમો ગુણ છે એની અંદર પ્રભુ જ્યારે પ્રવેશે છે ત્યારે શિવ સ્વરૂપ લે છે. પ્રાકૃત રજોગુણમાં પ્રવેશે બ્રહ્મા સ્વરૂપ લે, ને પ્રાકૃત સત્વગુણમાં પ્રવેશે ત્યારે વિષ્ણુ સ્વરૂપ લે છે. એવી રીતના 3 સ્વરૂપો ધારણ કરે છે. પણ જ્યારે આપણે આ 3 ની અંદર પણ વાત કરીએ ત્યારે ભાગવતજી એક જ આપણને વાત કહે છે કે સત્વમ રજસ્તમ ઇતિ પ્રકૃતેર ગુણાસ્તૈર્યુક્ત પરઃ પુરુષ એક ઇહાસ્ય ધત્તે સ્થિત્યાદયે હરિવિરંચી હરેતિ સંજ્ઞા શ્રેયંસી તત્ર ખલુ સત્વ તનોર નૃણાંસ્યુ. આમ કૃષ્ણ તો પરબ્રહ્મ હોવાથી આ બધાથી ઉપરી તત્વ છે, પરંતુ આ 3 ના અંદર પણ વાત કરીએ તો આપણા બધા માટે સૌથી વધારે શ્રેય કરનાર, આપણે હમણાં જ જોયું કે શ્રેય શેનાથી થાય તો મોક્ષથી થાય. તો આ બધાના અંદર મોક્ષ આપનાર તો કેવલ સત્વ ગુણાધીશ એ શ્રી વિષ્ણુ જ છે. તો આટલી વાત કહીને આપણે આજે પૂર્વ ભૂમિકા જોઈ. આવતીકાલે આપણે બાલબોધના અંદર પ્રવેશ કરીશું શ્રી મહાપ્રભુજીની કૃપાથી. આપણે બધા, તમે નહીં પણ હું પણ, આપણે બધા એક બાળકની જેમ જ અત્યારે પાપા પગલી ભરી રહ્યા છીએ પુષ્ટિ માર્ગમાં. શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને બધાને પુષ્ટિ માર્ગ સમજાય, આજે એ જ આશા રાખીને આપણે આ સત્સંગના ક્રમને અહીં જ રાખીએ. અને હવે